નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરની આંગણવાડીમાં સુખડીમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે। એક ગંભીર બાબત સામે આવી છે જે સીધા બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ખાતે આવેલી 3 નંબરની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા સુખડીમાં ધનેડા અને મકોડા જેવા જીવજંતુઓ નીકળતા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના ખરેખર ચિંતાજનક છે। જે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને પોષણયુક્ત આહાર આપવાની જવાબદારી છે, ત્યાં જો આ પ્રકારે બેદરકારી દાખવવામાં આવે અને સુખડી જેવી વસ્તુમાં જીવાત નીકળે તો તે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। બાળકો માટે બનાવવામાં આવતા ખોરાકની શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવી પ્રાથમિકતા હોવી જોઈએ। આ મામલે જ્યારે જંબુસરની આંગણવાડીની ICDS ઓફિસના મેડમ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ સ્થળ મુલાકાતે ગયા હતા। તેમણે આજુબાજુના ઘરોમાં પૂછપરછ કરી હતી કે આંગણવાડીના મેડમ કેવું ભોજન બનાવે છે અને આશ્ચર્યજનક રીતે તેમને આજુબાજુના લોકોનો અભિપ્રાય સારો મળ્યો હતો। અહીં સવાલ એ થાય છે કે જો લોકોનો અભિપ્રાય સારો મળ્યો હોય તો પછી સુખડીમાં જીવાત નીકળવાની ઘટના કેવી રીતે બની? શું આ એક છૂટીછવાઈ ઘટના છે કે પછી ભોજન બનાવવાની પ્રક્રિયામાં ક્યાંક ખામી રહી ગઈ છે? શું ICDS અધિકારીઓની તપાસ પૂરતી હતી? આંગણવાડી દ્વારા ભોજન બનાવવામાં અને તેનું વિતરણ કરવામાં સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવું અત્યંત જરૂરી છે। આ ઘટના અંગે વધુ તપાસ થવી જોઈએ। બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન થઈ શકે। જવાબદાર અધિકારીઓ અને આંગણવાડીના કર્મચારીઓએ આ અંગે ગંભીરતા દાખવવી પડશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવું પડશે। આશા રાખીએ કે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવશે। મારું નામ વસા નીલાબેન, હું કાવી ઇન્ચાર્જ તરીકે કામ કરું છું, મુખ્ય સેવિકા તરીકે। 30/6/2025ના રોજ જે વિડીયો વાયરલ થયો એ બાબતે અમે તારીખ 1/7/2025ના રોજ આંગણવાડી કેન્દ્ર દહેગામ 3ની સ્થળ મુલાકાત લીધી। પછી ગામમાં પૂછપરછ જે લાભાર્થી આગળના દિવસે આવેલા એમને ઘરે જઈને ગૃહ મુલાકાત કરી। પછી લાભાર્થીને પૂછતાછ કરતાં એમના જે નાસ્તો હતો બાળકોના એમાં કોઈ જાતનું કંઈ જીવજંતુ કે એવું જોવા મળ્યું નથી એવો અમને અભિપ્રાય મળેલો છે।